એમ આજે સૌથી પહેલું ભગવાન કૃષ્ણ કોઈને ચરણ પ્રશ્ન કરવા આપ્યો હોય તો એ એક વ્યક્તિ છે યમુના મહારાણી સાહેબ. પહેલી વખત માં યમુના ભગવાન કૃષ્ણના ચરણને પ્રશ્ન કરે છે અને માં ભગવાન કૃષ્ણને કમળનું ફૂલ અર્પણ કરે છે. ત્યાંથી ભગવાન કૃષ્ણને ટોપલામાં લઈ ગોકુળમાં પધાર્યા છે અને માં યશોદાના કુખમાં જે યોગ માયા સુતા છે એને ટોપલામાં મૂકે છે અને ભગવાન કૃષ્ણને માં યશોદાના કુખમાં સુવરાવે છે. પણ જેવી વસુદેવ મહારાજે યોગ માયાને મસ્તક ઉપર મૂકી એવું જ તરત આ ઓલી જૂની સિસ્ટમ હતી ચાલુ થઈ ગઈ. અત્યાર સુધીની જે સિસ્ટમ હતી બધી બંધ થઈ ગઈ અને ઓલી જૂની સિસ્ટમમાં આવી ગયા. જેના જેના મસ્તકમાં માયા પ્રગટ થાય છે, જેની બુદ્ધિમાં માયા બેસે છે સાહેબ, એને એ જીવ સંસાર તરફ પ્રયાણ કરે છે. બધા જ બ્રહ્મ સંબંધો જે થયા હતા એ તૂટી ગયા છે. માયાના બંધનથી વસુદેવ મહારાજ આજ માયામાં છે. અત્યાર સુધી કૃષ્ણ સાથે હતા ત્યાં સુધી કઈ વાંધો નહોતો. જેવા માયાને લઈ અને મથુરામાં પ્રવેશ કર્યો તરત પોતાની હાથે જ બધા દરવાજા બંધ થઈ ગયા છે. કારણ કે તરત બંધન શરૂ થઈ ગયું છે. જે બેડિયું વસુદેવ મહારાજ અને દેવકીના હતી એ બેડિયું પાછી આપમેળા એ લાગી ગઈ છે. સમજાણું ને? આપણને બેડિયેથી કોઈ બાંધતું નથી, પણ જેવી તમારી બુદ્ધિમાં માયાનો પ્રવેશ થાય એટલે આ જીવ કામી બને, ક્રોધી બને, લોભી બને, લાલચુ બને, આ બેડિયું તરત લાગુ પડી જાય. અને જેવો તમારી બુદ્ધિમાં ઈશ્વરનો સાક્ષાત્કાર થાય એટલે તરત આ બધી બેડીઓ આપમેળે છૂટી જાય છે. હવે કરવાનું મારે કે તમારે કરવાનું? હું તો ખાલી કહેવાનો તમને. વસુદેવ મહારાજને જેવી બેડીઓ આવી અને ભગવાને આજ્ઞા કરી માયાને, તરત માયા રડવા લાગી. માયા આપણને રડાવે છે સાહેબ. માયા જ આ જીવને રડાવે છે. જેવી માયા રડવા લાગી એવી કંસને ખબર પડી મારી બેન દેવકીએ 8મા સંતાનને જન્મ આપ્યો છે. અને દોડતો ત્યાં આવી ગયો. ક્યાં છે મારો કાળ? ક્યાં છે મારો કાળ? આજ કંસ માયાના બંને પગ પકડી અને પથ્થરની ઉપર જ્યાં ફેંકવા જાય છે તો કંસના હાથમાંથી માયા સટકી જાય છે. કંસના હાથમાંથી માયા સટકે એમ નહીં, માયા તો આપણા હાથમાં નથી આવતી. આપણા હાથમાંથી ને સટકી જ જાય માયા. કોઈના હાથમાં આજ સુધી માયા આવી નથી સાહેબ. આદિ માયાએ કંસના માથા ઉપર એક પ્રહાર કર્યો છે અને એક લાત મારતા અષ્ટભુજા જગદંબા ત્યાં પ્રગટ થયા છે. અષ્ટભુજા વાળા માં પ્રગટ થયા છે જગદંબા. કોણ છે? બીજું કોઈ નથી સાહેબ, ભદ્રકાળી માં છે. ભદ્રકાળી માનું પ્રાગટ્ય થયું અને આકાશમાંથી પ્રગટ થયા છે. અને આકાશવાણી એમ કહે છે, હે કંસ, તારા કાળનો જન્મ થઈ ચૂક્યો છે આ જગતમાં. તારે જેવી રીતે રહેવું હોય
જ્યાં રહેવું હોય ત્યાં રહેજે. આ જગતમાં તારા કાળનો જન્મ થઈ ચૂક્યો છે. મારા અને તમારા બધાયના જન્મની સાથે જ મારા અને તમારા બધાયનો કાળનો પણ જન્મ સાથે થયેલો છે. ગમે એટલો અહંકાર હોય, અભિમાન હોય, કંઈ પણ હોય સાહેબ, પણ જ્યારે જ્યારે આ જગતમાં મારો ને તમારો જન્મ થાય છે ત્યારે ત્યારે પણ કાળનો પણ જન્મ થાય છે. કંસને બહુ પશ્ચાતાપ થયો છે. વસુદેવ અને દેવકીને વંદન કરે છે, કહે છે મારો અપરાધ ક્ષમા કરો, મને માફ કરો. પણ હવે કઈ થાય એવું નથી સાહેબ. અને આ બાજુ ગોકુળમાં નંદ મહોત્સવની તૈયારી ચાલે છે સાહેબ. જન્માષ્ટમીનો દિવસ છે. દિવસે 12 વાગ્યા સુધી નંદજીએ જાગરણ કર્યું છે. દિવસે 12 વાગ્યા સુધી. નંદ બાબા હવે સુતા છે અને નંદ બાબાને સપન આવે છે. આ બધી આપણી હારે ઘટના બને છે. આ નંદ છે, આ નંદ ક્રિયા બને છે આપણી સાથે. આ જીવની અવસ્થા બતાવવામાં આવે છે. તુર્યા અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, જાગ્રત અવસ્થા. આ જે અવસ્થા છે એને પણ આપણે સમજવી પડશે. અત્યારે જે તમે બેઠા છો એક જાગ્રત અવસ્થા છે. અને જાગ્રત અવસ્થામાં તમે જે કઈ ક્રિયા કરો છો એનું બીજું નામ છે સ્વપ્ન અવસ્થા. એ સપનામાં તમને પછી ઘણી વખત આપણે કહીએ ને કે ફલાણા ભાઈ રાતે ઊંઘમાં બહુ બોલે છે, પણ સ્વપ્ન અવસ્થા અને જાગ્રત અવસ્થા એનો ફરક છે સાહેબ. સ્વપ્ન એટલે તમને કઈ સપનું આવ્યું હોય તો તમે બીજાને વાત કરી શકો પણ કોઈને દેખાડી ના શકો. સપનું તમને આવે તો તમે બીજાને વાત કરી શકો કે ભાઈ મને આવું સપનું આવ્યું હતું. કેવું આવ્યું હતું? તો કે મને કોઈક વાંહે મારવા આવ્યું અને હું બહુ દોડ્યો પણ બરાબર ભેગો થયો તો હું જાગી ગયો. પછી ખબર પડી ખાટલા હું તો છું. પણ એ કોઈને આપણે દેખાડી ના શકીએ. પછી છે સુષુપ્ત અવસ્થા, કે જ્યાં તમે સપનામાં પણ નથી અને જ્યાં તમે જાગ્રત અવસ્થામાં પણ નથી. સુષુપ્તિ અવસ્થા એટલે કે તમને કોઈ ભાન નથી, સુઈ ગયા છો. પછી આપણે સવારે જાગીને કહીએ ને આજ તો બહુ નીંદર આવી, ખબર ન પડી કેમ સવાર પડી. ન તો સપનું આવ્યું, ના ભૂતો ના ભવિષ્ય, ખબર ના પડી કેમ સવાર પડી ગઈ. એટલે જ્યારે તમે આ સંસારને ભૂલી જાઓ, સમજો વાત ને, આ સંસારને ભૂલો ને તમે ત્યારે જ નીંદર આવે. ત્યાં સુધી નીંદર ન આવે. તમે રાત્રે સુવો ને તો આ બધું જે આખો દિન આપણી આ ક્રિયા છે ને એ બધું ડિલેટ લાગી જાય ને પછી જ નીંદર આવે. પણ જ્યાં સુધી તમને કોઈ વિષય છે ત્યાં સુધી તમને નીંદર નહીં આવે. ખાટલામાં પથારીમાં પડખા ફરવા પડશે, કારણ કે તમે હજુ કઈક ચિંતન કરો છો. એ ચિંતન બંધ થઈ જાય, કઈ યાદ ન રહે સાહેબ, અને નીંદર આવી જાય. પછી નીંદર આવ્યા પછી ખબર ન રહે કોણ મારી માં છે, કોણ મારો બાપ છે, કયા ગામનો છું. એ જાગ્યા પછી પાછું તરત માયા પ્રવેશ કરે મારી કરી, એટલે બધા ડેટા પાછા શરૂ થઈ જાય. કે હજુ તો મારા આટલા કામ બાકી છે. તો એમ ઋષિ શાંડલ્યના કહેવાથી વસુદેવ મહારાજ જન્માષ્ટમીનું એક નંદ મહોત્સવનું જાગરણ રાખ્યું છે સાહેબ.
12 વાગ્યા સુધી. આ બાજુ ઋષિ મુનિ અને દેવોને ખબર પડી છે ગોકુળમાં ભગવાન કૃષ્ણનું પારગટ્ય થયું છે. ભગવાન શિવ આજે દર્શનની માટે ગોકુળમાં પધારે છે. કોણ આવે છે? ભગવાન શિવ પરમાત્માના દર્શનની માટે ગોકુળમાં આવ્યા છે. ઘટના એવી બને છે, માં યશોદા ભગવાન કૃષ્ણને તૈયાર કરે છે. માં યશોદાના ગોદમાં છે. એક દાસી સમાચાર આપે છે, કોઈ ગોપી, માં કહે હા કોઈ જટાધારી એક જોગી આયા છે, તો કહે એમને જે લેવું હોય આપી દે. શું કહે છે ભગવાન? ન ચાહે તેરી દौलत दुनिया और न कंचन माया, न चाहे तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैया में कैलाश से आया. निकली नंदराली कंचन थार धराय, विपिशा जोगी जाओ आसन पर बालक मेरो डरायो. घर में जोगी आया, घर में जोगी आया, आके अलग जगाया, जगाया. ओहो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. ભગવાન આજ ગોકુળમાં આયા છે. કહેવાનો અર્થ એ છે સાહેબ, જ્યાં ભગવાન પારગટ્ય થાય ને એવું ગોકુળ હોય. ગૌ નામ ઇન્દ્રિયો થાય, બધી જ ઇન્દ્રિયો સમૂહ એક બને ને સાહેબ, તો અહીંયા નિત્ય ઉત્સવ હોય. નિત્ય એ ઘરમાં નિત્ય એટલે કાયમ ઉત્સવ થાય. આજે ગોકુળની અંદર ઉત્સવ થઈ રહ્યા છે. ભગવાન શિવ ગોપીને કહે છે મારે કોઈ ભિક્ષા નથી જોતી, ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्शन करा दे, मैं दर्शन को आया. હું કાઈ માંગવા માટે નથી આવ્યો, હું તો માત્ર ને માત્ર દર્શન કરવા માટે આવ્યો છું. પણ ગોકુળનો એ પ્રસંગ એ બને છે સાહેબ, આજ હરિ અને હર બંને એક થવાના છે. पंच बेर परिक्रमा करके सिंधे नाद बजायो, सूरदास बलियार कन्हैया जुग जुग जिय तेर जायो जायो. पंच बेर परिक्रमा करके सिंधे नाद बजाया, सूरदास
मैया जुग जुग जिए तेरो जायो बाला जोगी आया मैया बाला जोगी आया नंद की नगरी में आया बाला जोगी आया मैया बाला जोगी आया नंद की नगरी में आया। ભગવાન શિવ આદિદેવ મહાદેવ આજે ગોકુળની ગલીમાં ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. ગોપીને સમાચાર આપ્યા છે. કહે છે કે માં, હા બેટા, મહાત્મા કહે છે કે મારે હીરા માણેક મોતી કે કઈ માંગવું નથી, મારે કઈ જોતું પણ નથી. પરંતુ એ તો કહે છે કે મારે તો તમારે ત્યાં મેં સાંભળ્યું છે કે લાલો ભયો છે, તો હું તો એ લાલાના દર્શનની માટે આવ્યો છું. પણ હાથમાં ત્રિશૂલ છે, ગળામાં સર્પ છે, વેશભૂષાઓ જોઈ અને માને ડર લાગે છે, એટલે દાઉજી મહારાજને મોકલે છે. કોને મોકલે છે? દાઉજી મહારાજ. ભગવાન શિવજી કહે છે, માં, હું જેના દર્શનની માટે આવ્યો છું એને લઈને આવો. પણ એટલી વારમાં સવારમાં ગાયોની સેવા કરી અને નંદ બાબા ઘરે આવે છે. અને નંદ બાબા પછી કન્યાને લઈ અને ભગવાન શિવને સોંપે છે. આજ ભગવાન શિવ ખૂબ આનંદિત છે. હરિ અને હરનું મિલન થયું છે. સાહેબ, આ જીવ છે ને, એને આપણે હાથી કરીને હલકો બોલીએ છીએ. જીવ જીવ નથી સાહેબ, જીવ એક આત્મા છે. જીવ જીવ નથી, એક આત્મા છે. પણ જેમ હરિ અને હરનું મિલન થાય છે એમ આ જીવને શિવમાં સમર્પિત કરવાનો છે સાહેબ. જેથી આ જીવ શિવ બની જશે તેથી આ દુનિયાની કોઈ તાકાત મને તમને મોક્ષની માટે નહીં રોકી શકે, મુક્તિની માટે નહીં રોકી શકે. આ અભ્યાસ થવો જોઈએ સાહેબ. ભગવાને રજા લીધી છે.